જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે જોયું કે કેવી રીતે કર્મા પોતાની બાળહટ સામે 3 દિવસ સતત ભૂખ્યા ભગવાન શ્રી કૃષ્ણનો ખીચડો ખાવા માટે રાહ જોવે છે। એક દિવસે વૈકુંઠમાં અજોડ પ્રકાશ છવાઈ ગયો। લક્ષ્મીજીએ આશ્ચર્યથી ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ, આ અચાનક વૈકુંઠમાં તેજસ્વી પ્રકાશ કેમ? ભગવાન વિષ્ણુએ પોતાની હથેળી લક્ષ્મીજીને બતાવી અને કહ્યું કે દેવી, આ નાનકડી બાળકીના તપનું પરિણામ છે। તે 3 દિવસથી ઉપવાસ પર છે અને મને ભોજન કરાવ્યા વિના સ્વીકારતી નથી। લક્ષ્મીજીએ ઉત્સુકતાથી પૂછ્યું કે એ કોની વાત છે પ્રભુ? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે એ ભારતના રાજસ્થાન પ્રદેશના એક નાનકડા ગામમાં રહેલી ખેડૂત પરિવારની દીકરી કર્મા છે। એ મને જમાડવા માટે અઢળક તપસ્યા કરી રહી છે। આજે મારે ભૂલોક જવું જ પડશે। ભગવાન વિષ્ણુએ કર્માના ઘરના મંદિરમાં રહેલી પ્રતિમાની અંદર નિવાસ કર્યો। તેમનો દિવ્ય સ્પર્શ થતાં જ કર્માએ ધરાવેલો 3 દિવસનો વાસી ખીચડો ભગવાન વિષ્ણુએ આરોગી લીધો। જ્યારે કર્માની નજર ખાલી પાત્ર પર પડી ત્યારે તે આનંદથી બૂમો પાડવા લાગી કે લાલો ખીચડો ખાઈ ગયો। આ બૂમ સાંભળીને ગામ લોકો દોડી આવ્યા। ખાલી પાત્ર જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે ભૂખથી ત્રસ્ત થઈને કર્માએ પોતે જ ખીચડો ખાઈ લીધો હશે। બીજે દિવસે ફરી એ જ ઘટના ઘટી। ગામ લોકોએ નક્કી કર્યું કે કર્મા પાગલ થઈ ગઈ છે। આની ભક્તિનો શો અર્થ? 20 દિવસ પછી કર્માના માતા પિતા યાત્રા પૂરી કરી ગામે પરત ફર્યા। ગામ લોકોએ તેમને મળતા જ કહ્યું કે તમારી દીકરી ગાંડી થઈ ગઈ। કર્માની માતા રત્ની દેવી દોડતી ઘેર પહોંચી। દીકરીને ખોળામાં લઈ રડતા રડતા પૂછ્યું કે બેટા, તું આવું કેમ બોલે છે? કર્માએ નિર્મળ હાસ્ય સાથે કહ્યું કે માં, તું શા માટે રડે છે? તમે અને પિતા તો મને લાલાને જમાડવાનું કહીને ગયા હતા અને અહીં પ્રભુએ 3 દિવસ મારી પરીક્ષા લીધી। અંતે ખીચડો સ્વીકારી લીધો, તે જ મારી સફળતા છે। આ વાત સાંભળી તેમના માતા પિતાને પણ વિશ્વાસ ન આવ્યો। લોકો ખાતરી કરવા તૈયાર થયા। સાંજે કર્માએ માતાને કહ્યું કે આજે લાલાને છેલ્લી વાર ખીચડો ધરાવી દઉં, કાલથી તમે જ ખીચડો ધરાવજો। માતા પિતા ભીતર જાળીમાંથી નિહાળી રહ્યા। કર્મા લાલાના મંદિરમાં ગઈ, ઘાઘરીનો પડદો ખેંચી ખીચડો ધરાવ્યો અને તરત જ પ્રભુમય બની ભગવાન વિષ્ણુની મૂર્તિમાં સમાઈ ગયો। કર્માનું શરીર ધીમે ધીમે પ્રકાશમય થવા લાગ્યું। આ સમગ્ર ઘટનાને જોઈને સમગ્ર ગામ આશ્ચર્યચકિત થઈ ગયું। આખરે કર્મા પ્રભુમય બની તેના તપ તપસ્યાનો પરિચય બધાને મળ્યો। આજે પણ ભગવાન જગન્નાથને ધનુર્માસમાં ખીચડાનો જ ભોગ ધરાવવામાં આવે છે। કર્માની શ્રદ્ધા અને ભક્તિએ આજ સુધી પૌરાણિક પ્રસંગના રૂપે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।